ભગવાન સ્વયં દાંપત્ય જીવનની એક ગૂંચ, દાંપત્ય જીવનની સમસ્યાઓ અનેક હોય છે. પ્રભુ સ્વયં પતિ તરીકે સીતાજીને સમજાવી રહ્યા છે. ક્યારેય પણ સમજાવવામાં ઉતાવળ ન કરશો, અને કદાચ ન સમજે ને તો રામજીની માફક એક્સાઇટ ન થઈ જશે. રામજીની માફક બિલકુલ ધીરજ રાખવાની. ભગવાને કેટલી ધીરજ રાખી છે, તો કેમ ના સાંભળવું? તું સમજુ છું એમ નહીં, હળવાશથી. કેટલા 6 વખત સમજાવવામાં આવ્યા છે સીતાજીને, એક ગૃહલક્ષ્મી તરીકે, પત્ની તરીકે, પુત્રવધુ તરીકે. છતાંય જેને કહેવાય કે ગૃહસ્થ ધર્મ, એમાં સીતાજી કેટલા અડગ છે, હઠી નથી. દરેકની જે કઈ પરિસ્થિતિ છે એનું નિવારણ કરતા જાય છે સમજણપૂર્વક. અને શીખવણ આપનાર વ્યક્તિને પૂરેપૂરો સંતોષ થાય, અને સીતાજીને આપવા માટે એના પાસે કોઈ જવાબ ન હોય, ત્યારે એ હારીને પાછા હટી જાય. ગુરુપત્નીઓ પણ, ગુરુમાતાઓ, સાસુ, સસુર, બધાએ, સુમંતજી, રામે બધાએ સમજાવ્યા છે. પણ જયારે અતિ સમજાવવામાં આવે ને પછી ન સમજે ને, તો પછી ક્યાંક થોડુંક મગજ આગુ પાછું થાય. પણ રામજીએ આ છેલ્લો પ્રયત્ન કર્યો છે, સમજાવીને કોઈ પણ રીતે વનવાસના દુઃખમાંથી બહાર નીકળી જાય, પાછા ફરે સીતાજી, એ પ્રકારની ઈચ્છા સુમંતજીએ મહારાજ દશરથજીને તો વ્યક્ત કરી દીધી, સુમંતજીએ પોતાની વાત પણ કરી દીધી. હવે પ્રભુ પોતાનો એ જ પ્રસ્તાવ ફરી પાછો મૂકે છે કે સાસુ સસુર ગુર પ્રિય પરિવાર ફિરો, તમે પાછા ફરો તો સબ કર મીટે ખભારો. બધાને હળવાશ થઈ જાય, દરેકને શાંતિ મળે. અને એટલા માટે હું તમને કહું છું, તમે ઘેર પાછા વળો એ વધારે ઉચિત અને યોગ્ય છે. તો આમ પતિની વાતને બિલકુલ શાંત મનથી, કચવાટ પણ નહીં, અંદર આવેશ પણ નહીં, ક્લેશ કે દુઃખ પણ નહીં, ખૂબ શાંતિથી સાંભળ્યા પછીથી જવાબ આપવાની અંદર પણ એટલી જ હળવાશ, સહેજ પણ ઉતાવળ નથી. સુની પતિ વચન, પતિના વચન કહ્યા પછીથી, અહીંયા સીતા નથી કહ્યું, જનક પુત્રી કહ્યા છે, વૈદેહી. અને વૈદેહીની પાછળ જેના પિતાને આટલા બધા સંસ્કારને આવો ગુણ છે, દેહાધ્યાસ નથી, વિદેહી, તો શરીરના દુઃખ મને ક્યાં પડવાના છે? હું વિદેહીની પુત્રી છું. ક્લેશ કોને હોય? જેને દેહાધ્યાસ હોય, શરીર સુખ જોઈતા હોય, એને ઉપાધિઓ, ક્લેશ, દુઃખ બધું આવી પડે. પણ રાજા વિદેહી, જનકની પુત્રી છું, વૈદેહી છું. એટલે ઘરના પિતાના થોડા સંસ્કાર તો હોય ને, કે દેહાધ્યાસ થોડોક તો ભલે રાજ પરિવારમાં છે, રાજ પરિવારમાં આવ્યા છે, છતાંય પિતાની જે રહેણી કરણી છે, જે વિચારસરણી છે, એનો થોડો સંસ્કાર તો સંતાનમાં આવે જ. એટલે અહીંયા કહતી વૈદેહી, તુલસીજીએ પણ શબ્દ પ્રસંગોચિત મૂક્યો છે, સમયોચિત મૂક્યો છે. પતિના વચન સાંભળીને વૈદેહી કહેવા લાગ્યા, કહતી વૈ. ખૂબ જ ધીરતાપૂર્વક, સમજણપૂર્વક
અને રાજકુટુંબના સુખનો કોઈ પણ લાલચ રાખ્યા વગર કે મારે એ સુખ જોઈએ છે. સુખ કોને? શરીરના વૈભવોના સુખ. વિદેહ પુત્રી છું એવો પહેલેથી જ સંકેત, એનો પરિચય આપી દીધો કહતી વૈદેહી કહીને. અને સુનહુ પ્રાણપતિ પરમ સને. સંબોધન પણ કેટલું સરસ કર્યું. સૌથી પહેલા કોઈ પણ વાતને રજૂ કરવી હોય તો સૌથી પહેલા આદરનું સંબોધન આવે એટલે સામો માણસ અડધો તો શાંત થઈ. પહેલા આદરનો શબ્દ. આપ તો પૂજ્ય છો, વડીલ છો. એટલે પેલાને એમ થાય કે આનામાં આક્રોશ મારા પ્રત્યે જે હોવો જોઈએ એ નથી, એના બદલે સદભાવ છે. એટલે કહ્યું સુનહુ પ્રાણપતિ, મારા આ જીવનના આપ માલિક છો. પ્રાણપતિ, આપનો પૂરેપૂરો હક છે. આપ જે કંઈ કહો તે આજ્ઞાનું પાલન કરવાની મારી પોતાની ફરજ છે. પ્રાણપતિ પરમ સ્નેહ, મારા પ્રાણપતિ છો એટલું જ નહીં, મારા જીવનના માલિક છો એટલું નહીં, પણ મારા પરમ સ્નેહી છો. હવે જો પરમ પૂજ્ય ને પરમ સ્નેહી હોય, પરમ આદરણીય હોય, તો એની વાતને ક્યારે પણ સેટ ઠેસ ન પહોંચે. કે તમારી વાત ભલે હું સ્વીકારી લઉં છું, મારો પરમ મિત્ર છું ને, સંકટમાં છું, લે 5 લાખ લઈ જા. પરમ સ્નેહી, પોતે પોતાનામાંથી થોડોક પોતાનો પૈસો આપીને, બાકી પૈસો કમાયો હોય કોને આપવાનો ગમે, પણ મારો પરમ મિત્ર છું, અત્યારે મુશ્કેલીમાં છું, લઈ જા, પછી શાંતિથી આપ. તે પરમ સ્નેહ વ્યક્ત થાય છે ત્યાં, પોતાની પાસેથી પોતાની મૂડી આપી દઈને. એમ પરમ સ્નેહીનો અર્થ થાય છે આપ મારા પ્રાણનાથ પ્રાણપતિ છો અને મારા પરમ પ્રિય પણ છો. આપના વચન માટે હું બધું જ મારું આપને આપવા તૈયાર છું. જેમ પરમ મિત્ર 2, 5, 10 લાખ રૂપિયા આપી દેવા તૈયાર થાય, એમ પરમ સ્નેહી છો. જે કંઈ કહેશો, જે કંઈ માગશો તે આપવાની મારી ફરજ છે. માગવાનું ન હોય, મારે આપી દેવાનું. આ પરમ સ્નેહી છો. પ્રભુ, આપ કરુણામય પણ છો, એટલે સામાની વિપત્તિ, જે દુઃખ છે, પીડા છે, એને જાણવા વાળા છો. અને એની આપત્તિ અને દુઃખ કરી એની ઉપર તમે કરુણા કરવા વાળા પણ છો. કરુણામય, દયાળુ છો, એને કૃપા દ્રષ્ટિ આપવા વાળા છો. એને આપ કરુણા દ્રષ્ટિથી જોઈ અને એની ઉપર કૃપા કરવાના છો. અને પરમ વિવેકી, ભગવાન દાંપત્ય જીવનમાં વિવેક ચૂકતા નથી. દરેક ગૃહસ્થ તરીકે આપણી જાતને પૂછવો જોઈએ, દાંપત્ય જીવનમાં વિવેક કેટલી વાર ચૂક્યા છે? કેટલી વાર ચૂક્યા છે વિવેક? તોછડાઈથી ઉતારી પાડવું, બે તરફ. તું શું સમજુ, તમારામાં શી અક્કલ છે? બે ભાઈ, અક્કલ તો છે નહીં. પરમ વિવેકી પ્રભુએ પત્ની આગળ પોતાનો સહેજ પણ વિવેક ગુમાવ્યો નથી, આવેશમાં સહેજ પણ આવ્યા નથી. એટલે વૈદેહી પણ કે છે, પ્રભુ આપ પરમ વિવેકી છો અને કૃપાનિધાન છો. સામાની પીડાને સમજીને એની પર દયા રાખવા વાળા છો. કરુણામય છો અને વિવેકી પણ છો. વિવેક, જ્યારે પણ વિવેકની મર્યાદા ચૂકાય ને, ત્યારે પરિસ્થિતિ કઈ થાય છે? સીતાજીએ એનો અનુભવ વનવાસમાં કરે છે. લક્ષ્મણજીએ મર્યાદા આપી, આ લક્ષ્મણ રેખા, કે માં
તમે આની બહાર ન જશો. જ્યાં વિવેકની રેખા ઓળંગાય ત્યાં પરિસ્થિતિ વણસી. અહીંયા આગળ ભગવાને વિવેકની મર્યાદાની લીટીને ઉલ્લંઘી નથી. વિવેકપૂર્વક શાંતિથી સૌમ્ય ભાવથી સમજાવ્યા છે, તમે જાઓ તો સારું, બધાને સંતોષ મળે. પણ સામે પોતાના હૃદયની વાત કરવી છે, પણ સંકોચ છે. આગળ કહેશે કે મેં અવિવેક કર્યો છે જવાબ આપવામાં. પ્રભુ, આપ વિવેક ચૂક્યા નથી, પણ મને મારા એક પ્રશ્નનો ઉત્તર આપશો. હંમેશા કોઈ પણ વ્યક્તિ આપણને ફરજ પાડે ત્યારે એની સામે આપણી જે કંઈ પીડા હોય કે જે કંઈ મુશ્કેલી હોય એનો પ્રશ્ન રજૂ, આ પ્રશ્ન મને જવાબ આપશો. ક્યારેક એવું પણ બને કે એ પ્રશ્નનો ઉત્તર આપી જ ના શકે. આપણે ઘણીવાર બની છે અને સામો માણસ પોતાની જાતને સમજી અને ત્યાંથી પાછો હટી જાય. સીતાજીએ એક પ્રશ્ન કર્યો, પ્રભુ આપ પરમ વિવેકી છો, વ્યવહારને વિવેકપૂર્વક ન્યાય આપવા વાળા છો, માટે પરમ વિવેકી કહ્યું છે. પહેલા સંબોધન એવું કરી દીધું, આપ તો કરુણામય છો, આપ વિવેકી છો. એટલે સામા માણસને ઠંડા ના થવું હોય તો ઠંડા પડી જાય. અને આ ઠંડા પાણીના 2-5 છાંટા નાખ્યા ને એટલે દૂધનો ઉભરોય શાંતિ. તો પરમ વિવેકી કહ્યું, કરુણામય કહ્યું, અને પછી કે મારો એક પ્રશ્ન છે, તનુ તજી રહતી છાહ કેવી છે. આ શરીરનો પડછાયો એને છોડીને બીજે ક્યાં જઈને ઉભો રહેવાનો? એને છોડીને દૂર જઈ શકશે ખરો? શરીરનો પડછાયો શરીરની સાથે જ ચાલે, બધી જ ક્રિયાઓ એને જ અનુસરે. તો જેમ પડછાયો માણસને અનુસરે છે, એમ પ્રભુ હું તો આપનો પડછાયો છું, હું આપની છાયા છું. હવે છાયા સાધનને છોડીને જાય ક્યાં? મારા આ પ્રશ્નનો આપ સમાધાન કરવા માટે જવાબ આપશો.